મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત નોંધણી કાર્ડ વિશે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 19મો હપ્તો છે એ જો તમે નોંધણી કાર્ડ કઢાવેલું હશે તો જ તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, એ કાર્ડ કઈ રીતે કઢાવવું એના વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, એ જોઈ લેજો જેથી તમે જાતે જ એપ્લાય કરી શકો. મિત્રો, આ વિડીયોની અંદર તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 19મા હપ્તા વિશેની માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, પીએમ કિસાન ડિસેમ્બરના જે 19મો હપ્તો છે એના માટે રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત જરૂરી કરી દેવામાં આવેલું છે. ગુજરાતમાં પીએમ કિસાન યોજનામાં ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય અને ફરજિયાત કરવામાં આવી હોવાથી ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેમણે ઝડપથી જ રજિસ્ટ્રેશન છે એ કરાવી લેવું જોઈએ. પરંતુ મિત્રો, હાલ કે જે એગ્રી સ્ટોકની વેબસાઇટ છે એ અત્યારે હાલતી નથી, ઘણી બધી એરરોનો સામનો કરવો પડી રહ્યો છે. તો એના કારણે છે એ ફાર્મર રજિસ્ટ્રી થતું નથી. અત્યારે પણ મેં ચેક કરેલું, પરંતુ વેબસાઇટ છે એ ક્યારેક ખુલે છે, બાકી છે એ બ્લોક થયેલી છે. તો અત્યાર સુધીમાં 11.57 લાખથી પણ વધારે ખેડૂતોએ નોંધણી છે કરાવી લીધેલી છે અને આ મિત્રો વિના મૂલ્યે રજિસ્ટ્રી છે એ તમારે કરાવવાની રહેશે. રાજ્યમાં એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે 15મી ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. એગ્રી સ્ટોક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ થઈ હતી. તો અહીં પણ મિત્રો તમે જોઈ શકો છો કે પોર્ટલમાં ખામી હોવાથી રજિસ્ટ્રેશન છે એ બંધ થયેલું હતું, પરંતુ હવે પાછું શરૂ કરી દેવામાં આવેલું છે. અને મિત્રો, એમાં છે એ થોડો ઘણો તમારે છે એ પ્રોબ્લેમ ફેસ કરવો પડશે. જે ખામી દૂર થતાં હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 11.57 લાખથી પણ વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ પૂર્ણ કરી દીધી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી 25 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો જે હપ્તો છે એ 30મી નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કઢાવવા માટે છે એ જણાવવામાં આવેલું છે. પરંતુ મિત્રો, હાલ તમે જોઈ શકશો કે આજે બીજી ડિસેમ્બર છે, તેમ છતાં પણ હજી પોર્ટલમાં છે એ રજિસ્ટ્રેશન થતું નથી. તો એના માટે 30મી નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરવું એ પોસિબલ નથી. તો તમે જે 25 માર્ચ 2025 સુધીમાં છે એ રજિસ્ટ્રેશન કરશો એટલે મિત્રો અત્યારે જે પણ હપ્તો બાકી છે એ તમને મળી જશે. તો મિત્રો, આશા રાખું છું કે પીએમ કિસાન સ્કીમ વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. બાકી તમારે નોંધણી કાર્ડ કઢાવવાનું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક આપી દઉં છું, એ જોઈ અને તમે જાતે એપ્લાય કરી લેજો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.